અને એક તું એમ કેવું, તુહી સમરવા શ્રી હરિ, નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, અને એક તું એમ કહેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. ઈશ્વરના સ્મરણથી જ્યારે આપણે દિવસ આપણો શરૂ કરીએ છીએ ત્યારે શુભ પણ થાય છે અને લાભ પણ મળે. જૈન પરંપરામાં તો આશીર્વાદ જ આપે મુનિ ભગવંતો, ધર્મ લાભ. એ વોરવા આવે ને તો એ ધર્મ લાભ. આપણે બ્રાહ્મણો આવે દયા પ્રભુની, સાધુ આવે તો આહાલ્ય, આપણે કંઈક ને કંઈક આપીએ. બ્રાહ્મણો સ્વસ્તિ રસ્તુ એમ કહીને આશીર્વાદ આપે, અને મુનિ ભગવંતો વોરવા આવે તો એ પાછા ધર્મ લાભ, એ જ આશીર્વાદ આપે. બધાય લાભ શુભ નથી હોતા, પણ શુભ હોય એવો લાભ અમને થાય એવી ભગવાનને પ્રાર્થના. જે શુભ હોય, કલ્યાણકારી હોય એવો લાભ. ભ્રષ્ટાચારના પૈસામાંથી ભાગ બટાઈનો લાભ મળે એ લાભ છે, પણ એ ધર્મ લાભ નથી, એ શુભ લાભ નથી. ડોંગરે બાપજી, ગઈકાલે જલારામ જયંતિ પણ હતી અને પૂજ્ય ડોંગરે બાપજીની પુણ્યતિથિ પણ હતી. ડોંગરે બાપજીની આ સમયમાં જ એ મહાપુરુષની વિદાય થઈ. પરમ ભાગવત પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંસારીઓને માટે પૈસો જરૂરી છે, પૈસો કમાવો એ જરૂરી છે. એ પૈસા કમાવવા માટે પુરુષાર્થ જરૂર કરો, પણ પાપ શું કામ કરો છો? અનીતિ શું કામ કરો છો? હરામનું શું કામ ખાઓ છો? પુરુષાર્થ કરો, પાપ ન કરો. પૈસો પડ્યો રહે છે ને પાપ ભેગા આવે છે. આ જન્મમાં નડે અને પછીના જન્મમાં પણ નડે. માણસ પાપ હસતા હસતા કરે છે, પછી એનું પરિણામ રડતા રડતા ભોગવવું પડે છે. આવું ડોંગરે બાપજી કહેતા. પુરુષાર્થ કરો. 4 પુરુષાર્થમાં પહેલા ધર્મનો લાભ થાય, પછી અર્થ લાભ, શુભ લાભ. અહીંયાથી કહેવાયું ને કે આપણે દરેક ઘરને દરવાજે શુભ અને લાભ લખતા જોઈએ છીએ. પહેલા શુભ મંગલ સાવધાન. શુભ થાય, મંગલ થાય. તો ધર્મ, પછી અર્થ. ધર્મપૂર્વક અર્થ એટલે પૈસા કમાવાના છે. પછી કામ. ગૃહસ્થીએ કામ પુરુષાર્થનો પણ એનું સંપાદન કરવાનું છે. પ્રજોત્પત્તિ દ્વારા પોતાના વંશની વૃદ્ધિ કરવાની છે. અને એ રીતે અર્થ એટલે ધન, પૈસો કમાવાનો છે. એ રીતે ધર્મને પૂછીને કામ અને સંસાર ભોગવવાનો છે કે તમારા મોક્ષમાં ક્યાંય બાધા ઉત્પન્ન ન થાય, તમારી મુક્તિની આડું કાંઈ ના આવે. એટલે પહેલા ધર્મ અને છેલ્લે મોક્ષ, અર્થ અને કામને વચ્ચે રાખ્યા છે. અર્થ અને કામની નદી એ ધર્મ અને મોક્ષના કિનારાની મર્યાદામાં વહે. કળિયુગમાં માણસનું જીવન અર્થ અને કામની આજુબાજુ જ તે ભટકે છે. ધર્મ જીવનમાં ન રહે અને મોક્ષની માણસને ફિકર ન રહે
તો ધર્મ અને મોક્ષ વગરના અર્થ અને કામ પતન નોતરે છે, પાપ કરાવે છે. તમે જો 9મા સ્કંદમાં રાજા યયાતિ બહુ કામ વિષય ભોગ ભોગવ્યા, તોય શાંતિ ન થઈ, અકાળે વૃદ્ધ થયા. પોતાના દીકરાની જવાની લઈને કામ ભોગવ્યા, વિષય ભોગવ્યા, તોય સંતોષ ન થયો. અંતે રાજા યયાતિએ કહ્યું, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. અગ્નિમાં તમે આહુતિ આપો તો એનાથી અગ્નિ ન શાંત થશે ન તૃપ્ત થશે. તમે હોમતા જ જાઓ, આહુતિ આપતા જ જાઓ, અગ્નિ પ્રજ્વલિત ખાતો જાય. તમે જે આપતા જાઓ એનું પેટ ન ભરાય. એટલે એને મહાશનઃ કહે છે. કામ ક્રોધ લોભને મહાશનઃ, મહાપાપમાં, વિદ્યેનમિહ વૈરિણમ, એટલે એને શત્રુ માનો. આપણે તો મગનલાલ છગનલાલને શત્રુ માનીએ છીએ, એની સાથે લડીએ છીએ. અરે ભાઈ, આંતરિક જે શત્રુ છે કામ ક્રોધ લોભ, એનું પેટ ભરાતું નથી, મહાપાપી છે આ. રામચરિત માનસમાં કહે છે, તાત અતિની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ, મુનિ વિજ્ઞાન ધામમઃ કરહિ નિમિષ મહુ છોબ. આ શત્રુ છે. હથિયાર ધારણ કરો. આપણી સંતવાણીમાં સંતો કહે છે, એટલે જ સંતવાણીના ભજનો ગમે છે. છિલબર છી બાંધો તમે હથિયાર, સાધુ ભાઈ એ જી છિલબર છી બાંધો તમે હથિયાર, અને ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. જી ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરાજરિયાન જા સંતો ભાઈ એ જી અજરા કાઈ જરિયાન જા. થોડે રે એ થોડે રે સંતો સાધક્યો. ચડવું છે મેરુડે આસમાન, ચડવું છે મેરુડે આસમાન, સંતો ભાઈ એ જી ચડવું છે કાઈ મેરુડે આસમાન. આડાને અવળા રે વાંક ઘણા, એ જી આડાને અવળા રે વાંક ઘણા. અજરાજરિયાન જા સંતો ભાઈ એ અજરા કાઈ જરિયાન જા. થોડે રે થોડે રે સંતો સાધક્યો. એ જી થોડે રે થોડે રે સંતો સાધક્યો. ચડવું છે મેરુડે આસમાન. મેરુ અને આ મેરુદંડ
એવી 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 આમ લાક્ષણિક ભાષામાં વાત કરી. લક્ષણાથી મેરુડે આસમાન ચડવું છે અને આ મેરુદંડ અને એમાં કુંડલિનીના જાગરણની આખી પ્રક્રિયા. પણ એમાં આડા ને અવળા રે સંતો એમાં વાંક ઘણા, માટે ભૌમિયા લેજો ને સંગાથ. એવા ભૌમિયા હશે તો ભૌમ બતાવશે. ભૌમિયા લેજો ને સંગાથ મુજા બેલીડા, એ ભૌમિયા લેજો ને સંગાથ જાઈ રે. એવા ભૌમિયા એ હશે તો ભૌમ બતાવશે રે બેડલો નાગરિયો રે બેડલો નાગરિયો. હૈડા હાલો ને અંજાર, હાલો ને અંજાર મુજા બેલીડા, એ હૈડા હાલો ને અંજાર જાય રે. એવી જાતરા એ કરવા રે જેસલ પીર ની રે બેડલો નાગરિયો નાગરિયો રે બેડલો નાગરિયો. આડા ને અવળા એમાં વાંક ઘણા. એટલે કોઈ સદગુરુની કૃપા સાથે, સદગુરુના માર્ગદર્શન સાથે આ જાત્રા કરજો. ચડવું છે મેરુડે આસમાન. યોગના માર્ગમાં જો ક્યાંક ભૂલ પડી જાય ને તો માણસ રોગી થાય. ભક્તિના માર્ગમાં પતન થાય તો માણસ ભોગી થાય, અને જ્ઞાનના માર્ગમાં પતન થાય તો માણસ નાસ્તિક થઈ જાય. આ ત્રણેય માર્ગના જોખમ છે, એ ખતરા. એટલા માટે સદગુરુની જરૂર પડે. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચ શંકર સમ હોય. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. જો બિરંચે શંકર સમ હોય. જો બિરંચી શંકર સમ હોય. बिन गुरु होई कि ज्ञान, ज्ञान की होई विराग. बिनु गावहि वेद पुराण, सुख की लही हरि भक्ति बिनु. बिनु विश्वास भक्ति नहीं, तेहि बिनु द्रवहि न राम. राम कृपा बिनु सपने हु, जीवन लह विश्राम. जीवन लह विश्राम, जीवन लह विश्राम. गुरु बिनु भवनिधि तरई न कोई. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. जो बिरंचि शंकर सम होई. જો બિરંચી શંકર સમ હોય. ગુરુનું માર્ગદર્શન જરૂરી. આડા ને અવળા એમાં માર્ગ, વાંક ઘણા. એમાં એટલા બધા વળાંક છે. મારા જીવનમાં ઘટેલી એક ઘટના હું યાદ કરું હંમેશા. લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. હું હિમાચલ પ્રદેશમાં મારે એક જગ્યાએ એક ગામમાં જવાનું હતું સત્સંગ માટે, અને પછી ચંડીગઢ કે ક્યાંક ઉતર્યા હતા, એ યાદ નથી. અને ત્યાંથી પછી એ લોકો આવ્યા હતા, એટલે ગાડી કરી અને પછી અમે ચંબા
હવે ક્યાંનું સ્થાન? તો ચંબા તરફ જવા નીકળ્યા. અને ચંબાથી પણ થોડા દૂર ત્યાં એક આશ્રમ હતો એક મહાપુરુષનો, અને ત્યાં કોઈ પ્રસંગ હતો ને ત્યાં સત્સંગમાં જવાનું હતું. તો એમાં લગભગ ચંબાની અંદર જ તે પહાડ ઉપર વસેલું નાનું શહેર, તો ઉતરવાનું હોય, ચડવાનું હોય. એમાં અમારે એમાંથી બહાર નીકળવાનું હતું ને જે આશ્રમ તરફથી જે ગામમાં જવાનું હતું ને એનો રસ્તો, ત્યાં એક ચોક આવ્યો ને એટલે ત્યાંના દુકાનવાળાને પૂછ્યું, ભાઈ એ વાલા ઉધર જાના હે હમકો, તો એ રાસ્તા કહેશે. તો એણે બતાવ્યું કે આમ સીધે ચલે જાઓ ને પછી ત્યાંથી આમ આવશે ને ત્યાંથી ડાબા વળજો ને ત્યાંથી ઉતરી. એમ એણે રસ્તો અમારા ડ્રાઈવરને બતાવ્યો. એમ એણે રસ્તો અમારા ડ્રાઈવરને બતાવ્યો. એટલે એ પ્રમાણે અમે આગળ વધ્યા. એટલે ડ્રાઈવર ક્યારેક આમ ડાબું વાળે ને ક્યારેક જમણું વાળે ને ઓલાએ કીધું તો થોડું યાદ રહ્યું ને થોડું ભૂલાઈ ગયું ને. તો પછી એમ કરતાં કરતાં 15 મિનિટ અમે ગાડીમાં ચાલ્યા. તો 15 મિનિટ પાછા હતા ન્યા ઈનાઈ ચોકમાં આવ્યો. એટલે કે આ તો એલા ઈવડા ઈનું ઈવડો જ ચોક છે. વળી પાછું ઓલા દુકાનવાળાને પૂછ્યું, ભાઈ ઓલે પણ જવાનો માર્ગ? તો કે તમને કીધું તું તો ખરું. તો કે અમે એમ જ હાલ્યા પણ આ ખબર નહીં પાછા અહીંયા ને અહીંયા આવ્યા અમે. તો કે એમ નહીં, ફલાણા ઠેકાણેથી તમારે ડાબી બાજુ નથી વળવાનું, ત્યાંથી તમારે જમણી બાજુ જવાનું છે, તમે આમ જાઓ. અને વળી પાછું એણે માર્ગદર્શન કર્યું. એટલે વળી પાછા ગયા. ડ્રાઈવર એની મેળે, કારણ કે પહાડના રસ્તા ચડવાનું હોય, ઉતરવાનું હોય. આમ કરતાં 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 20 મિનિટ થઈને પાછા ઈનાઈ ચોકમાં આવ્યા. તે વળી પાછા ઈનાઈ દુકાનવાળાને બધા, ભાઈ ફલાણા જવાનો માર્ગ? તો ઓલા બધા દાંત કાઢે કે યાર તમને લોકોને 2 વાર તો બતાવ્યું. એટલે ડ્રાઈવરે કીધું કે એ પ્રમાણે તો અમે ગયા. તો કિસ तरह से गए थे बताओ? तो पहले इधर गए, फिर बाएं लिया, फिर दाएं लिया. ये भाई वहां से दाएं नहीं लेना था, वो जो चौक आवे वળી પાછું લે સમજાવ્યું. બરાબર, હવે બરાબર સાંભળી લીધું? ભલે ભાઈ, થેન્ક યુ. હો બાપા. વળી પાછા બેઠા ગાડીમાં બધાને, વળી નીકળ્યા. આ વખતે અડધો કલાક થયો. અડધો કલાકે પણ પાછા આંટો મારીને વળી પાછા એ ચોક. પછી તો ચોકમાં જેટલા દુકાનદારો ને ઓલા ઠેલાવાળા, રેંકડીવાળા ને બધા ફળ ફલાદી વેચતા, એ બધા દાંત કાઢે અમારા ઉપર કે આવડા હરીફરીને. તે 2 કલાકથી ન્યાના ન્યા. પછી છેવટે એક દુકાનવાળાએ એના છોકરાને મોકલ્યો કે તું છે ને આની હારે જા. અમને કહ્યું કે આને ગાડીમાં બેહાડી લ્યો, આ તમને આમાંથી બહાર કાઢશે અને તમારે રસ્તે પહોંચાડશે, અને તમારે જ્યાં જવું છે ત્યાં. હવે આને તમે પાછા આવવાનું ટિકિટ ભાડું આપી દેજો. એ કોક ઠેકાણે બસ જે મળશે એમાં પાછો આવતો રહેશે. પછી અમે એનો આભાર માન્યો. ઓલા છોકરાને હારે લીધો. એ છોકરો પછી જેમ બતાવતો ગયો એ પ્રમાણે મોટર હાલતી ગઈ. એટલે અમે બહાર નીકળી શક્યા. તો બહાર નીકળ્યા ખાલી 25 મિનિટમાં બહાર નીકળી ગયા. બોલો, શહેરની એ માયાજાળમાંથી બહાર નીકળી ગયા. એણે અમને કેડે ચડાવ્યા. અને પછી તો છોકરાએ ગાડી ઊભી રખાવ્યાની એમ કીધું કે હવે ક્યાંય વળવાનું નથી, આમ સીધા વયા જાજો નાકની લીટીએ. આ રસ્તો હવે સીધો ત્યાં આશ્રમે જ લઈ જશે. પછી અમે એનો આભાર માન્યો. 5 રૂપિયા એના ખિસ્સામાં મૂક્યા અને પછી એને ટિકિટ ભાડાનું અંતે. અને એ છોકરો પછી પાછો વળી ગયો. એવું છે. પણ એ હજી પ્રસંગ ભૂલાતો નથી. 15 મિનિટ થાય એટલે વળી પાછા ન્યા, 20-25 મિનિટ થાય વળી પાછા ન્યા, અડધો કલાક એટલે વળી પાછા. ગામ દાંત કાઢે. પછી ઓલા ચોકવાળાને બધાને હસવાનું થયું કે આ માળા કંઈ સમજતા જ નથી, પાછા હરીફરી નહીં. એમ આડા નહીં અવળા રે એમાં વાંક ઘણા. કોઈ સમર્થ સદગુરુના માર્ગદર્શનમાં આ યાત્રા કરવી પડે. નહીં તો ઠેરના ઠેર અને ઠેરના ઠેર હોઈએ તો વાંધો નહીં. ક્યારેક તો આડું અવળું જો થયું ને ભૂલા પડ્યા, રોગનો ભોગ બને. એટલે યોગ માર્ગમાં પતન થાય તો માણસ રોગી થાય. ભક્તિ માર્ગમાં પતન થયું, સંયમ ન રહ્યો તો માણસ ભોગી થાય. મધુરા ભક્તિ બહુ શ્રેષ્ઠ છે. ગોપીઓનો, સખીઓનો માર્ગ છે. વાત્સલ્ય ભાવની પણ ગોપીઓ છે, મધુરા ભાવની સખીઓ પણ છે. પણ એમાં સંયમ જોઈએ.
વિશુદ્ધ પ્રેમ. નહીં તો ભક્તિના માર્ગમાં પતન થઈ શકે, માણસ ભોગી થાય. અને જ્ઞાન માર્ગમાં પતન થયું તો માણસ નાસ્તિક થાય. વશિષ્ઠ બાપજીની પાસેથી વેદાંત સાંભળ્યું ને તો રામને વૈરાગ્ય થવા માંડ્યો હતો. આમ હાવ ગંભીર એવી રીતના રહે. એટલે વેદાંત શ્રવણની પણ એક ઉંમર હોય છે, એક ભૂમિકા હોય છે. જરા આમ બધું થઈ ગયું હોય ને પછી ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, જ્યારે એવો વૈરાગ્ય થાય ને, ઇહલૌકિક અને પારલૌકિક બધાય સુખોથી વૈરાગ્ય થઈ જાય, આસક્તિ ન રહે. પાછલી ઉંમરમાં માણસને એવી રીતે થવા માંડે. એટલે વેદાંત ત્યારે કુમારાવસ્થામાં ને જો વેદાંત હોય કોઈ શંકરાચાર્ય, પણ એવા તો બહુ ઓછા મહાપુરુષો ને. એવા આચાર્ય મહાપુરુષો અને યુવાવસ્થાથી જ વેદાંતનું જ્ઞાન થાય, જગતની માયિક ગતિથી વૈરાગ્ય થઈ જાય. અને પછી આચાર્ય મહાપુરુષોની વાત જુદી, નહીં તો સાધારણ સંસારીને માટે તો આમ જીવન રૂખું રૂખું થઈ જાય. પછી વેદાંતિનું જ્યારે ભક્તિ માર્ગ એ તો રસમાર્ગ છે. અને કર્મ માર્ગમાં અર્થ અને કામ આ બંને પુરુષાર્થની ઉપાસના કરવાની છે ગૃહસ્થીએ, પણ ધર્મપૂર્વક. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. તો કલિયુગમાં માણસનું જીવન અર્થ અને કામ આ બે પુરુષાર્થ પ્રધાન જ રહી ગયું છે. ધર્મ અને મોક્ષ એની ફિકર નથી. માટે પહેલો પુરુષાર્થ ધર્મ. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્માચરણ કરો. માનવ શરીર એટલા માટે મળ્યું છે કે તમે ધર્માચરણ કરો. નૃદેહ માધ્યમ ખલુ ધર્મ સાધનમ. માનવ શરીર ભજન માટે મળ્યું છે, ખાલી વિષય ભોગ અને પાપ કરીને પૈસો કમાવા માટે નહીં. એહી તન કર ફલ વિષય ન ભાઈ, સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. સ્વર્ગ માટે થઈને માણસ પુણ્ય કર્મ કરે એ સારી વાત છે, પણ અંતે સ્વર્ગ સુખ પણ શાશ્વત નથી. હરિભક્તિ, હરિભક્તિ. શ્રીમદ ભાગવત તો ભક્તિ પ્રધાન ગ્રંથ છે. તો ગોપાષ્ટમી છે આજે. આજથી ભગવાન કૃષ્ણ ગોપાલ થયા. આપણે આ કથાનું શ્રવણ કરવું છે આજે. રાજા પરીક્ષિત સુખદેવજીના શ્રીમુખે ભગવાનની મંગલમયી કથા સાંભળી પ્રસન્ન થયા છે. કહે છે ભગવાન જે જે અવતાર લઈ જે જે લીલા કરે છે એ બધી લીલાઓની કથા કર્ણરમ્ય છે, કાનને આનંદ આપનારી, મનને આનંદ આપનારી. ભગવાનની આ કથા કેવી તો કે એના 5 ફળ છે, આવું રાજા પરીક્ષિત બોલ્યા. પરીક્ષિતનો આ અભિપ્રાય છે એટલે એ વધારે પ્રામાણિક છે. આ દવા કેવી, ડોક્ટર એના વખાણ કરે એ સ્વાભાવિક છે, પણ દર્દી જેદી વખાણ કરે ને કે ભાઈ દવા એટલે દેવા હો, મેં 5 દિવસ લીધી અને મને ફેર પડી ગયો. એ કોઈ દર્દી, કોઈ રોગી આવું પ્રમાણપત્ર આપે ને ત્યારે ડોક્ટર વખાણ કરે એના કરતા પેલો દર્દી બોલે, ઓલો રોગી બોલે, એના અનુભવની વાત કરે, એમાં આપણને વધારે ભરોસો બેસે. એમ સુખદેવજી ભાગવતના વખાણ કરે, ભગવાનની કથાનો મહિમા ગાય, સ્વાભાવિક છે. પણ અહીંયા રાજા પરીક્ષિત કહે છે કે ભગવાનની કથાના 5 ફળ. યચ્છૃણવતોપૈત્યરતિર વિતૃષ્ણા સત્વંચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચેત.
તદેવ હારમ વદમન્યસે ચેત યચ્છૃણવતોપૈત્યરતિર્વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધત્યચિરેણ પુંસઃ. પહેલું ફળ, ભગવાનની કથા સાંભળતા ભગવાનના ભજનમાં ભગવાનમાં જે અરતિ છે, પ્રેમનો અભાવ, એ દૂર થાય. પહેલા તો આ જે અરતિ છે ને એને દૂર કરવી પડે. અરતિ, અરુચિ. ભજન હું કામ માણા નથી કરતા? અરુચિ. હું કામ રીલ જોવામાં લાગેલા રહે છે? રુચિ. ભોજનમાં કેમ મજા આવે છે? રુચિ. ભજનમાં કેમ નથી આવતી? અરુચિ. રામ નામ મેં આલસી, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. જેમ દિવસમાં 3 વાર ભૂખ લાગે છે, એમ 3 વાર ઓછામાં ઓછી ભજનની ઈચ્છા થવી જોઈએ. એટલે ત્રિકાલ સંધ્યા. સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમવા બેસો ભગવાનને યાદ કરો, હાંજે ઝાલર ટાણું થાય મંદિરે જાઓ, દેવ દર્શન કરો. એટલે પૂજ્ય પાંડુરંગ દાદાએ આ રીતની ત્રિકાલ સંધ્યા ગામડાના લોકોને, અભણ માણસોને પણ કરવાની પ્રેરણા આપી. એમાં 3 સંધ્યાના શ્લોકો નક્કી કર્યા, એ જ બોલવાના છે. એવી ત્રિકાલ સંધ્યા દાદા બહુ સરસ સમજાવતા કે 3 વાર તો માં ગમે એટલી વ્યસ્ત હોય ને તો એ સંતાનની પાસે આવે જ. એક સવારે જગાડવા આવે, બપોરે જમાડે અને રાતના પ્રેમથી હુવડાવે. એમ ભગવાનનું સાનિધ્ય, ભગવાનનું સામીપ્ય 3 વાર તો અનુભવાય જ. એટલે વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરો, પ્રાતઃ સંધ્યા કરો. બપોરના જ્યારે જમવા બેસો, તમારી થાળીમાં જે પીરસાયું છે ભગવાનની કૃપાથી પીરસાયું છે, ભગવાનનો આભાર માનો. બ્રહ્માર્પણ કરો, પછી પ્રસાદ લો. રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરો, કરેલા કર્મોને તપાસો. આજે મારો દિવસ કેવો ગયો, કયા હારા કામ થયા, ક્યાં ન કરવા જેવા કામ થયા. સારા કામને ભગવાનને સમર્પિત કરો. રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મા, હરિ સમર્પય બિનુ સત્કર્મા. અને જે ન કરવા જેવા કામ થયા હોય એના માટે ભગવાનની પાસે ક્ષમા માગો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે મારા નાથ, તું અમારો મા બાપ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ દેવ. જે કર્મો કર્યા હોય સારા, તારી કૃપાથી થયા છે, તને અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ન કરવા યોગ્ય જે કામ થઈ ગયા હોય એની ક્ષમા. કરચરણ કૃતમ વા કાયજમ. તો આવી રીતે ત્રિકાલ સંધ્યાના શ્લોકો ચૂંટી ચૂંટીને મૂક્યા છે. અને આ ત્રિકાલ સંધ્યા દરેક વ્યક્તિ કરી શકે. હરિભજન રુચિ હોવી જોઈએ, ભોજનમાં રુચિ હોવી જોઈએ. હાજી, હોવી જોઈએ. ના થાય ને એ રોગ કહેવાય. અરુચિ. ટાણું થાય એટલે ભૂખ લાગવી જોઈએ. કકડીને લાગે બહુ સારું, અને ખાધેલું પચી જાય એ તો બહુ સારું. સમાન વાયુ જેનો પ્રબળ હોય, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એ સમાન વાયુ વાળાને બહુ ભૂખ લાગે.
એનો પ્રબળ હોય તો ખાધેલું પચી જાય, એનો જઠરાગ્નિ બહુ પ્રદીપ્ત હોય. આપણા શરીરમાં 5 પ્રાણ છે, 5 ઉપપ્રાણ છે, 10 પ્રાણ છે ટોટલ. આ આખું વિજ્ઞાન ઋષિઓએ બતાવ્યું છે. અને આમ તો એ વાયુ એક જ, પણ એની ભૂમિકા બદલાય ને એના નામ બદલાય. જેમ વ્યક્તિ એક જ, કોર્ટમાં હોય ત્યારે ન્યાયાધીશ સાહેબ, ઘરે હોય ને પોતાના મા બાપને પગે લાગે ત્યારે એનો એ દીકરો, એના પોતાના છોકરા આવે ને એના ખોળામાં બેસી જાય એનો એ બાપ, એની પત્ની આવીને પૂછે ચા મૂકું તો એનો એ ધણી, એની બેન આવે રક્ષાબંધનને દાડે ને રાખડી બાંધે એનો એ ભાઈ. વ્યક્તિ એનો એ. એમ આમ તો એ વાયુ એક જ છે, પણ એના જુદા જુદા ભૂમિકા અનુસાર નામ થઈ જાય. પ્રાણવાયુ ને અપાન વાયુ ને ઉદાન વાયુ ને સમાન વાયુ ને વ્યાન. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. ભગવાનને અહીંયા જમાડીએ ને એટલે એ પંચ પ્રાણોને પંચાહુતિ અપાય છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આપણે જમીએ ને ત્યારે પહેલા ઘી અને ભાતના 5 કોળિયા લેવા પડે. ભોજનની આ વિધિ છે. આપણા પેટમાં અગ્નિ છે, જેને કારણે ભૂખ લાગે. ભૂખ લાગી હોય એટલે એમ કે પેટમાં આગ લાગી, ક્યાંક ખાવાનું લાવો જલ્દી. એ જે અગ્નિ છે પેટમાં, એનું નામ વૈશ્વાનર. એ ભગવાનનું સ્વરૂપ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. એ જઠરાગ્નિ હાવ બુજાઈ જાય ને તો જીવન નહીં ચાલે. એ જઠરાગ્નિ એટલે કેમિકલ્સ જે છૂટે ને અંદરથી, પાચક રસો જઠરમાં જબરજસ્ત હોય છે. તેજા જેવા એ કેમિકલ. ભૂખ લાગે એટલે એમાં પેલા 5 કોળિયા ઘી ને ભાતના, લવણ રહિત, મીઠું એમાં ક્યાંય આવવું ન જોઈએ. એવી રીતે ઘી ભાતના પેલા 5 કોળિયા શરૂઆતમાં લ્યો અને તમે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા 5 કોળિયા લઈ અને પછી પાછું આચમન કરો. એ યજ્ઞ થયો. તમે ભોજન નથી કરતા, તમે યજ્ઞ કરો છો. અંદરના એ વૈશ્વાનર અગ્નિને 5 આહુતિ આપો છો. દરેક કર્મ યજ્ઞ ભાવથી કરો એવું ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે. યજ્ઞ કર્મ. યજ્ઞ શ્રેષ્ઠાશિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. આવી રીતે ભોજન કરે. ત્રિકાલ સંધ્યા. તો ભોજનમાં રુચિ થવી જોઈએ, કકડીને ભૂખ લાગવી જોઈએ, ખાધેલું પચવું જોઈએ. જો ભૂખ ન લાગે, 1 દી ન લાગે માણસને, 2 દી ન લાગે, 3 દી ન લાગે, 3 દી જો કંઈ ખાય નહીં તો ઘરવાળા ચિંતા કરે કે તમને થયું છે શું, તમે 3 દીથી કંઈ ખાધું નથી. જેવું પૂછીએ જમવા બેસી જાવ, મને ભૂખ નથી, મને ચા કરી દે, મને ભૂખ નથી. તું ખાલી એક કામ કર, છાશ લાવ. તો ઘરવાળા ચિંતા કરે. ભોજનમાં રુચિ ન રહે એ રોગ છે. ભોજનમાં અરુચિ થાય. એમ ભજનમાં પણ અરુચિ થાય એ પણ રોગ છે.